હરણી વારાછા રિંગ રોડની રાધેશ્યામ સોસાયટીમાં રહેતા યુવકે પોતાની 60 વર્ષીય માતાની લોખંડના પાઇપ વડે હત્યા કરી દેતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી। હરણી વારાછા રિંગ રોડ પર આવેલી રાધેશ્યામ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી કમલાબેન અરોરા તેમના નાના દીકરા સાથે રહે છે। તેમની ઘરની નીચે ઓમ સાંઈરામ નામની સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ચલાવે છે। રવિવારે બપોરે 12 વાગ્યાના અરસામાં તેમના ઘરે અચાનક પોલીસ પહોંચતા પાડોશીમાં કુતુહલ સર્જાયું હતું, જે બાદ જાણવા મળ્યું હતું કે તેમના નાના દીકરાએ તેમની હત્યા કરી છે। આ બાબતે એસીપી એમપી ભોજાણીએ જણાવ્યું હતું કે કમલાબેન અરોરા મૂળ દિલ્હીના છે અને તેમના મોટા દીકરાની કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલે છે અને તેમનો નાનો દીકરો પણ માનસિક રીતે અસ્વસ્થ છે। છેલ્લા ઘણા દિવસથી તે ઘરમાં તોફાન કરતો હતો અને તે પોતાની માતાને પણ મારતો હતો અને ઘરની બારીના કાચ પણ તોડી નાખ્યા હતા। શુક્રવારે રાતે તેણે લોખંડના પાઇપ વડે પોતાની માતાને માથાના ભાગે ઈજા પહોંચાડીને હત્યા કરી દીધી હતી। પોલીસ પૂછપરછમાં યુવકે જણાવ્યું હતું કે મને લાગતું હતું કે ભવિષ્યમાં મારી માતાને ખૂબ જ તકલીફ પડવાની છે, એટલે મેં તેની હત્યા કરી નાખી છે। લોખંડના પાઇપથી હુમલો કરી પુત્રે કમલાબહેનનું માથું દિવાલ પર પછાડી લાતો પણ મારી હતી, જેથી મૃત્યુના ચોક્કસ સમય જાણવા માટે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે। હત્યા બાદ યુવકે પોતાની મૃત માતાના ફોટા દિલ્હી ખાતે રહેતા સંબંધીને મોકલ્યા હતા, જેથી સંબંધીએ આ બાબતે વારાછા પોલીસ મથકે જાણ કરી હતી। ઘટના સ્થળનું એફએસએલની ટીમ દ્વારા બારીક નિરીક્ષણ કરાયું છે। કમલાબેનની દીકરી મુંબઈ ખાતે રહે છે અને તે વડોદરા આવવા માટે નીકળી ગઈ હતી। હિમાંશુ પાડોશીઓને ખૂબ હેરાન કરતો હતો અને હિમાંશુએ તેની માતાનો મૃત સ્થિતિના ફોટા તેના વોટ્સઅપ પ્રોફાઇલ પર મૂકી દીધા હતા। પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ લગભગ 20-25 વર્ષથી રહે છે અને સભામાં એવું હતું કે આજુબાજુમાં કોઈ એમને સંબંધ નહોતો, એ ભલાને એમનું કામ હતું અને એ દિલ્હીના મૂળ રહેવાસી હતા અને બાકી અહીંયા કોઈ એમનું કોઈ સગું નહોતું। અને આજે મરનાર છે એમનું નામ શું? એમનું લગભગ પણ નામ કમળાબેન છે। અમને એટલું બધું અંજાન, કારણ કે અમે લોકો એમની કોઈ સંબંધ હતો નહીં આજુબાજુવાળાનો, એટલે એમનું નામ કમળાબેન છે, કમળાબેન અરોરા। લગભગ ઉંમર કેટલી હશે એમની લગભગ ઉંમર પણ 65-70ની વચ્ચે હશે। આજુબાજુમાં વ્યવહાર કેવો હોય? આજુબાજુ કોઈ વાતચીત હતી જ નહીં સાહેબ, બિલકુલ નહોતું, એટલે તો અમને નામ નથી ખબર એમના। અને ક્યારનો બનાવ છે આ બનાવ ક્યારે થયો અમને એકચ્યુઅલમાં જાણ નથી। આ તો પોલીસ સાહેબ આવ્યા અને ઉપર ગયા ને ઇન્ક્વાયરી કરી, તારે નીચે ઉતરતા તારે અમને જાણ ખબર પડી કે બેન એક્સપાયર થઈ ગયા છે માસી, બાકી અમને ખબર જ નથી કે માસી એક્સપાયર છે।